મારી દીકરી ઘણી જ નાની છે છતાં એને પીરિયડ્સ આવી ગયા. મારી દીકરી ઘણી મોટી થઈ ગઈ છે બટ હજી સુધી એને પીરિયડ્સ નથી આવ્યા. મારી દીકરીને પીરિયડ્સ તો આવે છે બટ એને લગતી એને બહુ જ બધી તકલીફો છે. જે પણ પેરેન્ટ્સની આ સમસ્યાઓ હોય ને, આ વિડીયો ખાસ એમના માટે છે. તો આજે આપણે વાત કરીશું પ્યુબર્ટી અને એના ચેન્જીસ વિશે, એટલે કે કિશોરાવસ્થા અને એના લગતા પરિવર્તનો વિશે. પ્યુબર્ટી એક એવો સમયગાળો છે જે બાળકોને તેમના ચાઇલ્ડહુડને એડલ્ટહુડ સુધી જોડે છે. આ સમયગાળા દરમિયાન શરીરમાં ઘણા બધા ચેન્જીસ થતા હોય છે, જેમાં શારીરિક, માનસિક અને મોર્ફોલોજિકલ ચેન્જીસનો સમાવેશ થાય છે. 5 મુખ્ય ચેન્જીસ થતા હોય છે, જેમાંથી બિગિનિંગ ઓફ ધ ગ્રોથ સ્પર્ટ એટલે કે શરીરમાં વજન અને ઊંચાઈમાં ઝડપથી વધારો થવો. પછી આવે છે થેલાર્કી એટલે કે બ્રેસ્ટ ડેવલપમેન્ટની શરૂઆત થવી. એના પછી આવે છે એડ્રીનાર્કી એટલે કે શરીરના પ્રાઇવેટ પાર્ટ્સ અને એક્ઝિલામાં હેર ગ્રોથની શરૂઆત થવી. પીક ગ્રોથ ઇન ધ હાઇટ અને 5th મેનાર્કી એટલે કે માસિકની શરૂઆત થવી. આ બધા ચેન્જીસ જનરલી 10 વર્ષની ઉંમરથી લઈને 16 વર્ષની ઉંમર સુધીમાં થતા હોય છે. પ્યુબર્ટીની શરૂઆતના મુખ્ય કંટ્રોલિંગ ફેક્ટર્સ છે જેનેટિક, ન્યુટ્રિશન, બોડી વેટ, સાયકોલોજીકલ સ્ટેટ અને આજના જમાનામાં સૌથી મહત્વનું ફેક્ટર છે બાળકનું સોશિયલ અને કલ્ચરલ બેકગ્રાઉન્ડ. જે છોકરીઓનું ન્યુટ્રિશન સારું હોય, બોડી વેટ એડિક્વેટ હોય અને તેમના મધર અને સિસ્ટર્સને તેમની ઉંમરમાં જલ્દીથી માસિક આવી હોય, તો આવી છોકરીઓને જો પ્યુબર્ટી ચેન્જીસ વહેલા આવે તો એ એકદમ નોર્મલ છે. મોસ્ટ કોમન ઇશ્યુઝ રિલેટેડ ટુ પ્યુબર્ટી ઇઝ પ્રિકોશિયસ પ્યુબર્ટી એટલે કે અર્લી ચેન્જીસ ઓફ પ્યુબર્ટી, ડિલેડ ચેન્જીસ ઓફ પ્યુબર્ટી અને મેન્સ્ટ્રુઅલ ઇશ્યુઝ. લેટ્સ ટોક વન બાય વન. અર્લી પ્યુબર્ટી, જેમાં શારીરિક ચેન્જીસ 8 વર્ષની ઉંમર કરતાં વહેલા થયા હોય, કાં તો પછી માસિકની શરૂઆત 10 વર્ષની ઉંમર કરતાં વહેલા થયું હોય. આવું કેમ થતું હશે? વાય? શું રીઝન્સ હોઈ શકે આના? સૌથી મહત્વનું રીઝન છે કોન્સ્ટિટ્યુશનલ. શેના કારણે થાય? ડ્યુ ટુ પ્રીમેચ્યોર એક્ટિવેશન ઓફ હાઇપોથેલેમો-પિટ્યુટરી ઓવરિયન એક્સિસ, જેના કારણે થઈને સેક્સ્યુઅલ હોર્મોન્સ અર્લી સિક્રેટ થાય છે. સાદી ભાષામાં કહું ને તો ઉપરથી જ આખી સિસ્ટમ વહેલા એક્ટિવ થઈ જાય, એના કારણે થઈને અર્લી ચેન્જીસ થઈ શકે છે. બીજું રીઝન જુવેનાઇલ હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે થાઇરોઇડને લગતા ઇશ્યુઝ. ત્રીજું લેસ કોમન CNS લીઝન્સ એટલે કે બ્રેનના લીઝન્સ, જેમાં ટ્યુમર, ટ્રોમા કાં તો ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે. અને સૌથી રેર ઓવરીઝ એટલે કે અંડાશયને લગતા, એડ્રિનલ ગ્લેન્ડને લગતા અને લીવરને લગતા ટ્યુમર્સનો સમાવેશ થાય છે. હાઉ કેન બી કન્ફર્મ? ડાયગ્નોસિસ કેવી રીતે થઈ શકે? તેના માટે અમુક બ્લડ રિપોર્ટ્સ અવેલેબલ છે, જેમ કે હોર્મોનલ પ્રોફાઇલ કરાવી શકાય છે, થાઇરોઇડ પ્રોફાઇલ કરાવી શકાય છે અને એક પેલ્વિક સોનોગ્રાફી કરાવવાની રહે છે. હવે એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે? ટ્રીટમેન્ટ માટે તમારે તમારા ગાયનેક ડૉક્ટર સાથે કન્સલ્ટેશન કરીને જ આગળ વધવાનું રહે છે. બટ એક બ્રીફ આઈડિયા આપું તો જે પ્રમાણેનો કોઝ હોય એ પ્રમાણે હોર્મોનલ પ્રોફાઇલ અવેલેબલ છે અને મેજર ઇશ્યુઝ રિક્વાયર મેજર સોલ્યુશન્સ. નાઉ વી વિલ ટોક અબાઉટ ડિલેડ પ્યુબર્ટી. જ્યારે પ્યુબર્ટીને લગતા ચેન્જીસની શરૂઆત 13 કે 14 વર્ષની ઉંમર સુધી પણ ના થઈ હોય, કે માસિકની શરૂઆત 16 વર્ષની ઉંમર સુધી પણ ના થઈ હોય, તો ત્યારે તમે ડિલેડ પ્યુબર્ટીમાં કન્સિડર કરી શકો છો. આવું કેમ થતું હશે? વાય? વોટ આર ધ રીઝન્સ? સૌથી મહત્વનું તો આવે છે કોન્સ્ટિટ્યુશનલ એટલે કે મેં આગળ કીધું ને કે ભાઈ ઉપરથી જ આખી સિસ્ટમ લેટ હોય તો પણ આવું થઈ શકે છે. બીજું રીઝન આવે છે જેનેટિક. ત્રીજું આવે છે માલ ન્યુટ્રિશન. પછી આવે છે ક્રોનિક ઇલનેસ એટલે કે લાંબા સમય સુધી જો કોઈ માંદગી રહી હોય તો પણ આવું થઈ શકે છે. પછી આવે છે એનાટોમિકલ લીઝન્સ એટલે કે સ્ટ્રક્ચરલ એબનોર્માલિટીઝ. ઘણીવાર એવું થાય છે કે ઇમ્પરફોરેટ હાઇમેન હોય કાં તો ટ્રાન્સવર્સ વજાઇનલ સેપ્ટમ હોય, એના કારણે પણ ડિલેટ મેન્સિસ આવવાની શક્યતા રહે છે. બહુ જ રેરલી CNSને લગતા ટ્યુમર્સ પણ આના માટે જવાબદાર હોય છે. ડાયગ્નોસિસ માટે શું કરાવી શકાય છે? અગેન બ્લડ ટેસ્ટ કરાવી શકાય છે, હોર્મોનલ પ્રોફાઇલ કરાવી શકાય છે, થાઇરોઇડ પ્રોફાઇલ કરાવી શકાય છે અને પેલ્વિક સ્કેન કરાવી શકાય છે. હવે આના ટ્રીટમેન્ટ માટે શું કરી શકાય? અગેન ટ્રીટમેન્ટ રિલેટેડ ટુ ઇટિયોલોજી. સૌથી મહત્વનો ફેક્ટર આવે છે કે કોઈ પણ જાતની ક્રોનિક ઇલનેસ હોય તો એને ટ્રીટ કરવી જોઈએ, ન્યુટ્રિશન પર ભાર દેવો જોઈએ અને ડૉક્ટરની સલાહ પ્રમાણે હોર્મોનલ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. નાઉ વી વિલ ટોક અબાઉટ મેન્સ્ટ્રુઅલ પ્રોબ્લેમ્સ. શું પ્રોબ્લેમ્સ હોઈ શકે છે? કાં તો પીરિયડ્સ વધારે આવી શકે છે, ઓછા આવી શકે છે, કાં તો ઇરેગ્યુલર આવી શકે છે. ઇવેન્ચ્યુઅલી મોટા ભાગની આવી ટીનેજ ગર્લ્સના પીરિયડ્સ ઇન ફ્યુચર નોર્મલ થઈ જ જાય છે અને એમનો ફર્ટાઇલ ફેઝ પણ સારો જ રહે છે. પણ જ્યારે પીરિયડની સાયકલ 22 દિવસ કરતાં ઓછી હોય, કાં તો 44 દિવસ કરતાં વધારે હોય,
કાં તો પીરિયડ્સ એક અઠવાડિયાથી વધુ ચાલતા હોય અને ફ્લો હેવી હોય, આવા કેસીસમાં ડૉક્ટર સાથે કન્સલ્ટેશન જરૂરથી કરાવવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ કોઝિસ બિહાઇન્ડ ઇટ. સૌથી મહત્વનું છે ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ. સ્ત્રીઓમાં માસિકને રેગ્યુલેટ કરતા બે મહત્વના હોર્મોન્સ છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન. જો આ બંને હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થાય છે ત્યારે ઇસ્ટ્રોજનનો વધારો થઈ જાય છે, ઇસ્ટ્રોજન વધારે સિક્રેટ થાય છે, જેના કારણે થઈને ગર્ભાશયમાં ચામડીનો વધારો થાય છે અને માસિક વધારે અને હેવી ફ્લો સાથે આવવાના ચાન્સીસ રહે છે. બીજું રીઝન છે PCOS એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જેમાં સેમ હોર્મોન્સનું ઇરેગ્યુલેશન થાય છે. પછી આવે છે થાઇરોઇડને રિલેટેડ કોઈ પણ ઇશ્યુઝ હોય તો, બ્લડને રિલેટેડ કોઈ પણ એબનોર્માલિટીઝ હોય ત્યારે, ગર્ભાશયને લગતી કોઈ પણ તકલીફો હોય જેમ કે ગર્ભાશયની ગાંઠો હોય, ફાઇબ્રોઇડ યુટ્રસ, કાં તો પછી ઓવરિયન ટ્યુમર હોય, આવા કેસીસમાં પણ માસિકને લગતી એબનોર્માલિટીઝ રહે છે. અને પ્રેગ્નન્સી રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ હોઈ શકે છે જેમ કે ટીનેજ અબોર્શન્સ. ઇન્વેસ્ટિગેશન્સ માટે અમુક બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે, જેમાં બ્લડ રિલેટેડ બ્લડ ટેસ્ટ, હોર્મોન્સને રિલેટેડ બ્લડ ટેસ્ટ અને થાઇરોઇડ પ્રોફાઇલ કરાવવાની રહે છે અને સોનોગ્રાફી કરાવવાની રહેશે જે પેટ અને પેલ્વિકની હોય છે. નાઉ વી વિલ ટોક અબાઉટ મેનેજમેન્ટ, જેમાં 3H સૌથી મહત્વના પાર્ટ પ્લે કરે છે, જેમાં કે હોર્મોનલ ટ્રીટમેન્ટ, સેકન્ડ આવે છે હિમેટિનિક્સ એટલે કે બ્લડ રિલેટેડ દવાઓ, લોહી વધવાની દવાઓ, અને થર્ડ આવે છે હાઇડ્રેશન. કોઈ પણ જાતનું ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ વિડીયો જોઈને તો ના જ કરવું, ડૉક્ટર સાથે કન્સલ્ટેશન જરૂરથી કરાવવું. એક દીકરીની હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખબર છે કેમ? બિકોઝ હર હેલ્થ ટુડે ઇઝ હર સ્ટ્રેન્થ ટુમોરો. અને એમ પણ જો દીકરી ઘરમાં હેલ્ધી હોય છે ને તો આખો પરિવાર હેપી હોય છે. સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ.